બેસી ગયો બીજું કટું લેતા ઉતર તું એ મારા એકાથી ના ઉપડે એ નહીં હું એટલી ઘણા બાઈક ચાલુ કરું બીજું કોઈ ખાઈ જાતો તો તમે અલા કટું પણ લેતા તું હેડ નહીં યાર આવો. તમે કટું લેતા આવો. હું ચોરીઓ કરું તમે કરો તારા આગળ નહીં આવું ને લીડર હું તમારો હું જલ્દી લેતા આવો. કટ્ટા વેચવા કાઢે તું કટું લે મોડું થાય ચાલ લઈ જાવ કટ્ટા હવે ભાઈ મારે થોડો હશે અરે તારી ભણા જેવું ચોકન બોલ્યું લ્યા બોલ્યા અલે પેલું મકા બોલ્યો અલ્યા હું જોલ્યા અલ્યા પકડે જા જલ્દી આઈ કે અલા જતું નથી ચોર 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 અલ્યા ચોર કેવું લ્યા પકડ આવ્યું તો નહીં અલ્યા આ નહીં કટ્ટો ચોરી જો એક ચોરી જો એક આ પડ્યું પેલા પેલા ધોકો રે પાન્યાઈ ઓલે પાન્યાઈ અલ્યા ચોર ઉભો પેલો બીજો જો પણ પકડતા તું પેલાને પકડ તું પેલાને પકડ અલ્યા પેલું કટ્ટું જોયું એક જ ચલા બે હતા અલ્યા અમે ચોરી કરી લાઈએ ને ભેગા કરીને તું સોરના ઘેર ચોરી કરી લે તને ઘરમાં આવા લગીને લાજ જરમ થલે હા તમારે તો ભાજી જ નાખવા પડ્યો પણ તમને લગી રે શરમ આવે સોરના ઘેર ચોરી કરો લે ચોર નહીં પણ તો અલ્યા કટ્ટા લઈ જઈ પાવ કે ચોર નહીં સાચી વાત તા કઈ પણ મને માણસે કીધું મને કે હેડ મારા અંગા તાર કરોડપતિ બનવું હોય તો અલ્યા એ દોણા છોડે તો કરોડપતિ ના બનાય એ તો વિચાર થોડો એટલે હું એના અંગા આવ્યો ચોરી કરવા મને મિલ આવી ગયો બોલાઈ ને ફોન કર આ રાડ આપણે જતા રહીએ ઈ કર નહીં હોય ફોન કરી બોલાય કોઈ તો ના આવે માર ખાવા દો તું હોયથી જતો નહીં હવે છે ને આખું ગમ ભેગું થાવ હોય બેય ગમનો હા પણ હું ગયરો પણ મને મારતા નહીં તમે હાલ મારતા નહીં તમે હાલ જ આજીવન તો બોલાવું હા પણ હું તમારે ફોન પકડું ભાઈ તું ગમે તે પકડી દો તને છોડવાનું નહીં એ નક્કી છે ભાવ હા પણ હું હવે નહીં આવું ભાઈ હવે નહીં આવું ના તું પેલા મને ઓળખવા દે મોઢું બોલજે હા પણ હું આ ગામનો નહીં હું તું હોય ગમે તો ન વાહ વાન તો જોયેલો અલ્યા ચોક અલ્યા ચોક ફોટામાં જોયેલો અને ભાવ કે હું ચોરી નહીં કરતો પણ હું ગરીબ હું બહુ ગરીબ અરે તાર કરતા જ ગરીબ પૂછું હોય પણ હું જિંદગી પહેલી વાર ચોરી કરવા આવ્યો હું ને આજ પકડી ગયો ઓવા જિંદગી પહેલી વાર આવી એ તો કદી પકડાતા નહીં તું ચોઈ પકડાઈ ગયો સાચું કહું ભાઈ જે ચોરી કરવા વાળો મેન માણસ હતો શીખવાડો એ આવી ગયો અલ્યા હવે મારે શું કરવું ને એને બોલાય તું ના એને બોલાય હાલ ફોન પણ કરી મારું નહીં ફોન નહીં કશું જ નહીં ફોન હોય તો પૈસા ના હોય મારું અલ્યા મારો ફોન કોણ લઈ ગયું તા અલ્યા ફોન મારો લઈ ગયો લાગી તો ઘરમાં દોડા ખાવા નતા ને એટલે હું દોડા ચોરવા આવ્યા તો બીજું કોઈ કરવા નહીં આવ્યા. એટલે એવું ના હોય દોણા ના હોય એક કટું તો લઈ જશી હા પણ કાકા હું નહીં લીધો કશું કટરું નહીં લીધું તું બેસ પેલા હું કહું આપણો મારી વાત હવે તમે તો ઉંમર લાયક છો બરોબર મને જવા દો કટું પાવું મેળતું ભાઈ ના કટું તું મિલતી ઉમર લાયક હોય તો તને ખબર આ તો હું ઉપાડી એ કાઢા દે એકલો ગમે કરીને હતું પણ તમે તો હવે ચોરેલા જ લઈને આવ્યા હોય કોકના ભાઈ ચોરેલા લાય તો નામ દેવાના કોઈ વાત કરી આ ડોહાને ફોલાઈન મંત્રી જતો રૂખી જેમ કે ડોહો સો દાનવી પાવ જવાય એવું કાકા મને દોડે જમ જવા દો અલ્યા જવાતા નહીં કે દોડે જમ જા હવે નહીં દોડ ભાઈ હવે નહીં દોડ નથી જની હવે નહીં દોડ પણ દોડે જમ જા હા પણ હવે નહીં દોડ ભાઈ હા બેસ બેસ હવે નહીં દોડવું બેસ બેસ હજુ અમાર ગોમના માણસો આવશે ને તાણે તને જે સજા કરશે ને તો ભોગવવી પડશે હોય બસ સજા હું લે કરવી તું વાત કરી તું કે ગરીબ હું છું અને તાર કરતા ગરીબ અમાર ગોમ ના હા તમે બેહવા હું તમારી બધી વાત કરું તું ગમે એવી વાત કરીને તો અમાર ગામનો જે સરપંચ એ જ છાપરામ રહે બીજા નીચો વાત કરી તો પણ તમે તમારા ઘર તો હારા હી તાર ચોકણ ઘર હારા આવી ગયા તાર આ ઘર શું મસ્ત ને આ ચાલુ ઘર અમે તો બધા ચોરીઓ કરીને પેલું કર્યું હોય
હવે હું કહું હા તમે જિંદગી પહેલી વાર તમે ચોરી કરવા જ્યાં છો જ્યાં અને પકડી ગયા છો ના કદી નહીં પકડાના ઉગાડો પકડાવો હોય આ સુધી અમારો રેકોર્ડ હ આખા ગામમાં બૂમ પડાઈએ મોમન ભણો બે આ પણ મને તો જવા દો ના એક તો આગેવાન આવશે ને એટલે જ તારી વાત. પણ એક ભૂલ તો માફ કરવી પડે. એ તો ભગવાન માફ કરે હું નહીં કરતો આવી અને વાભાળ તે દુનિયાના શો જોયા છે પણ મારા જેવા શો નહીં જોયા કારણ કે આ મણીલાલ છે ને જોયું આ શું છે આ ઢબુડી છે હું જો આકન ચોરીઓ કરવા જાઉં ને એ કણ એક ઢબુડું મેલતો આવું હે હવે એટલે એના છોકરા રાજી થઈ બરાબર અને એના છોકરાની વતડી બોલે હારું હારું એટલે હું પકડાતો નહીં તો હું કહું અમે જવા દો ખુલે આમ કરો આ મણીલાલે જોકન ચોરીઓ કરીને એ કણ આવે ઢબુડીએ મેલીને જાય એ મારી નિશાની પણ અમે ટબુડે નહીં લાવે કે અમે મેલતા હતા દોકમડી તું જો આઈ મેલી પકડાઈ જોઈને ચોર ના ઘેર ચોરી કરવા આવી પકડી જ દીધી દાન પણ પછી હું કહું હા હા જોવો માં કપાળ હું જોવો ને થોડું જવા દો તારા કપાળમાં ભમરા જ લખેલા ખબરો લખ્યો એટલે જ પકડી જાઓ આપણે મારી વાત હવે યા તમે મોટા ચોર હો હું નાનો છું ના ચોર ચોર ને વાત મેલાઈ દેવો અલે તું તો મારા કરતી મોટો ચોર કહેવાય ને તું ચોર ના ઘેર ચોરી કરવા આવી ને ઓને ખરા તાકડે શું થવાનું શું થઈ ગયું કોઈ ખબર જ પડતી નહીં પેટ્રોલ પટી ગયું લાગે રાજુ ચક આટલો બધો ચમ બાઈક દોડાવી લે એટલે કાકા હું ઇમરજન્સી જાઉં ચોર છે હા? બહાર જાઉં હું બહાર આરોજ જાઉં મને બે ફોન કરી ગયો ઘરેથી હું આરોજ બહાર જાઉં હું કાકા પેલા બાઈ આ રૂમાલ છોડ આર્યો તો આ રોજ આ સસમો આના લુગડો પણ બે જણા હતા કાકા હું નહીં પણ કાકા હું નહીં. આરે પકડ હું બાઈક ઊભું કરું પેલા હા પેટ્રોલ ઢળી ગયું બધું કાકા હું બે નહીં જણા હતા બે જણા તો જ પેલો બીજો તો ઉભા રહો કાકા ભાતો તો જ પેલો બીજો તો ઓ બા બાબા રે ઓ આમાં ચોરી કરો કાકા ઓ કાકા કાકા વાતો આપણે મારી વાત આપણે શું વાતો પડે તારી મારી 50,000 ની નોટ લા 50,000 નું બંડલ આવી શું 50,000 નું બંડલ ચોરી ગયો યાર ઓ બાપ અડે નહીં હું તો 50,000 નું બંડલ ચોરી ગયો લે આગેવાન હપલો મારી વાત અરે બે જણા હતા મારા ઘરે આયા હતા પણ હું તો એકલો બીજ એક ગયા જણા જણા જો ભણા એક જણો માં મોલે પકડી રાખ્યો એવું છે ઓહો તો ઓને જે ઉઠાવ ઓને જે લઈ લો ઉભા એક કામ કર બાઈક કેને આવડે તમને આવડે મને આવડે બાઈક લઈ લો તમે તો જાણ છે વચ્ચે બિહાર મારી વાત હોભળ પેલા ભણા તું મામલા જોડે લઈ લો અને કટ્ટા આ કટ્ટુ પેલા વના ઉપડાય તું હે અને શું છે કટ્ટા ઉભો રહે તું હે પકડ 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 હજી દોડું છે હજી દોડું તારા ઠીપકા થોડો લઈ જઈએ બાબા દોડું છે વાગે સાહેબ વાગે ઓ સાહેબ અરે જી સાહેબ વાગે ઓ બાબા બાબા ઓ લઈ દોડતો કોમવાન ચોરી કરું તારા બેઠો દોડું તારા તમ તો દોડા છે ઉપાડો બાબા ઉપાડો આ દોડા ક્યાંથી લાવ્યા રે આહુ ચોરી કરી હેડે તું હું નતો પેલો ભાઈએ બાઈક ઉપર મેલી મને ખબર નહીં ચાર મેલ દીધું હ તને ખબર નહીં કશી ના માર મનમાં ઘેરે બેઠો અને એને કટ્ટુ મેલ દીધું એટલે વધારે એવો લાગ્યો પેલો ભણા તમાર ઘરે જ છે ને આ અમાર કપાળમાં એટલે આમ કોઈ ગોડા લસેલું હે લ્યો હડો કટ્ટુ પાડ લે તું પેલા ઉપાડ બોતા ગોડા જેવા લાગો ગોડા ને આગેવાન મેલતા નહીં ઉતા આ જેવું હે તમે નહીં કટ્ટુ પાડ લે પેલા ઉપડા એ અને મારી દડિયું છે મેલી દડિયું દડિયો એરિયા અને કટ્ટુ તો માથા મેલાવો પેલા હડો પણ આ કાકા માટી વાળું ખાય વારી માટી વાળું પેલા ઉપાડ લે પણ આ પકડવા દો એ ઢળી જા શેઠ સુધી ઉપડાઈ લો આ રીતે પકડીને લઈ જાઓ બાઈક લઈને આવું હાલો. હા બાઈક ઉપર મેલ દો બીજા બાઈક લઈને આવ તું પટો જો ના મેલું હડો બાઈક માં લઈ રહ્યો કે યાર ઓ કાકા પેલા બાઈક વાળા લઈ આવ્યો હેડ કાકા તમે ચોરી કરવી સારી લાગે છે આ ગામના સરપંચ હો? કાકા સરપંચ તમે હો? સરપંચ હું શું થયું હો સરપંચ પણ આ રો મને યાર જવા દો વાત
શું છે આ કટ્ટો મેં લેજો. તમે એટલે પાર લાગે તને બહુ ભાર લાગે યાર. તને પાર લાગે પકડજો રે થાય ના બે હાથ દે ના બે હાથ દે એને હાલ ખોટું ના મારે અરે ભાઈ નાખો પગ ને પગ રે તો તમે જગ્યા ના હે. જગ્યા નહીં તમે જગ્યા કરી નાખો હાલે જ ઉભો રહે આવી જાય પાછું બાજરી ઘડી જાવ ભૈયા. કટ્ટા પર હટી તાર દે દે કટ્ટા પર લઈ જા સોજો કટ્ટા શીશી જો આવે મારો આગળ ઠીક કરો હવે તો જાશે અને બા મારા ગમો તો ચોરીઓ કરે ને ઉતારું તને હાલત ઉતારું બોલો તને ઉતારો મને. હા હા ઉતારું અલ્યા આઈ જા. પકડજો એને માથા ઉપર ઉપડાવો તમે અલ્યા મારું લ્યા આવો આવો એ કટ્ટુ લેવા જતા તો અમે ના ના હારું કર્યું લાયો આ કોણ આવ્યું હો? છોકરો આગળ હુરો અમારા ગામના આગેવાન અલ્યા વાઈન કાને કીધું શીખો બેર. એ મને રાજો કે. પેલો અંગાત રે તમારા અંગાત આવ્યો તો ના ના મારા ઘર નહીં આવ્યો. બેસે બેસે બેસ બેસ આ બાપા રે. શું ધંધા છે એને હું નહીં આડું જઈ નહીં આવું કદી. ધંધા છે ધંધા છે આ મને આ વાઈન મેલો જોયો એ ધોકા જરૂર નહીં ધોકા જ નથી મારા બે બાપા. ઓ બા. ઓ બાપા રે કાકા લાગે. ઓ મરી ગયો. ચોરી અમે નહીં કરી. નહીં કરી, મને કરાવડાવી ગયો. અલ્યા પગ ભાજી નાખો આગળ આ કાકા મરી ગયો. બરાબર ઓ બાપા. પોલીસ ના ઓ બા. ભાજી નાખો ના. વાગે યાર. બંધી જાય. વાલા હાથમાં બંધી જાય. ઓ બા. આરે હાથ મેલ દો હવે અબળો મારી વાત તમે તો એમ કહેતા હતા કે ચોણસમાનો હાઈવે ચો આ કયો રસ્તો જાય છે કાન માનતો એવું નહીં કીધું એટલે મારા ઘરેથી ચોરી કરી ગયા મારી દડિયું લઈ ગયા દડિયું શી દરિયો લઈ પેલા નાના હતા ને આપણે બે ખબર દડિયે રમતા દડિયો લઈ ગયા ઓવા ઈ દડિયું લઈ ગયા મારી અલ્યા મારી નોનપણની દરિયો લઈ ગયા લે બહુ માર્યા છે મારા કોઈ બાચી રાખ્યું નહીં તોડી નાખાય તમે ધોકો મેલ દો હવે ખરેખર પણ એ ખબર નહીં પડતી કે આ ચી જાતના ચોર છે લે 2 રૂપિયાની દડી છે તમે ચોરી લઈ જા લે અરે 2 રૂપિયાની દડી ની દડી મારો જીવ હતો દડી એક વખત તળાવમાં પડી ગઈ ને તો હું અંદર પડીને દડી મોટ કાઢી લાવ્યો તો બોલો કદાચ ડૂબી જાય તો તો વિચાર કરો કે મેં દડી જેટલી હાસવી છે તમે મારી દડિયું લેવડાવવાના કરો છો. આવા જો કે હવે બહુ માર્યા છે અલ્યા ડીઝલમાં ગાડી. દડિયું તો મેલી દીધી દળીએ તો નાખી દીધી. જો નાખી તો દીધી પણ નાખી દીધી તો આને પૂછો. હા આ હું તો જિંદગી પહેલી વાર ચોરી કરવા આવ્યો આજે અંગત આવ્યો. અલ્યા હોના કિચન શું દેખાય આવું એ બીજી દળી નાખી દીધી ને એક વધી છોકરા રમવાની. એટલે વાના હાટું તમારો જીવ જાતો તો ઓએ હોના હતું આ તો હવે આઈ જી ને આઈજી પણ બીજી બે છે ત્રણ હતી તો મેલી દડિયો લાવો ને તમે રહ્યા દળી વાત ધોપડાવા અમારી. હા મારા કટ્ટો બેબી આવી જાય કે નહીં જોઈએ આજે શું વાત કહેવી છે કેતા મેં અમારા મનમાં તમે કહો ને કે દળીઓ ચમ લઈ ગયા હતા. હા અમારા મનમાં કે ઠેલીમાં દાગીના આવી એટલે લઈને જતા રહ્યા ને પછી આગળ જઈને જોયું ને હા. તો એમાં દળીઓ નીકળી જાય. દળીઓ નાખી દીધી એક રાશિ તે હું વળી છોકરાને રમવા હતા એક જ લીધી હતી. આહા અલ્યા લોટના ડબ્બામાં તો ગોડા હોય દાગીના ના મેલે દાગીના મેલતો હશે કોઈ તમે દડિયું લાવો ને દડિયું હાથ ભાઈ જા એટલે આ હાથ ભાઈ જા એ આ બોય છોડ દઉં તમે દડિયું લાવો માં છોડ દઉં. શાના છોડતા ભાઈ જો નહીં ના 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 ભાઈ જો અલ્યા, એટલે છોડી દવાખાને નાખી લે. છોડ દઉં. છોડ દઉં બરાબર છોડ દો કે હવે હું શું કહું છું અરે આવા મને જવા દો. સરપંચ ના છોડશો ચોરી કરવા વાળા ના છોડાય તમે માફી માંગી લ્યો અને હું તમને ના હશો ને તો તમે પતળમાં છીએ તમને કાઢી બાંધ આ નાશું નહીં માફી કોઈ માંગી. આવતો રે તું આવતો રે ભાઈ આવતો રે આપણે તન બહુ મારે છે કોઈ આવતો રે બસ કહેતો તો મને હંગાત કરીને જા હંગાત કરીને હેડી ને ના. બાઈક લઈને. આવું તું હવે વાગે બેણા રાજો કે હવે હું શું કહું છું મણીલાલ મોં ભાઈને શું કરશું કો બે જણ નોડો હવે હવે જવા દો. તો આગળ જવા દે હા એમને એમ તો થોડું જવાય પેલું કાઢો એ કાઢો. અમારે આગળ ગામની ગલીઓ તમારે બેન સાફ કરવી પડશે ને સંડાસ બાથરૂમ બધું સાફ કરવું પડશે લ્યો. પેલા સાહેબ કોને કરાવડા? ભાવી હા કોને કરાવડા? જો નાખો બે હાવણા બબે હાવણા છોડો પેલા તમને ખબર નહીં હજી તમે લ્યા તમે કુના ગોમમાં હાથ નાજો તમને ખબર પડી જો લ્યા
હવે આર્યું ગોમ આ શિવોની ગુફા કહેવાય તને ખબર છે? ના ખબર હોય તો તને કહું ભાવ. અને તમે શિવોની ગુફામાં હાથ નાખશો ને એનું પરિણામ તમારે ભોગવવું પડશે. આ તમને કહી દઉં હવે. જો ભોગવો. પણ અમે ભૂલા પડ્યા. આ તો ભૂલા પડે એ તો પરિણામ થતા ને એનું. આ ભૂલા પડ્યા ને તમે. તમને સાચું માર્ગદર્શન બતાવીએ તમે વાળવાન કરો. આ ગોમની ગુફાઓ વાળી નાખો બધી. આ શિવોની ગુફાઓ કેવાય લે ગલીઓ નહીં અમારા ગોમની નાહી ચમદીસી. પણ ભૂલા પડ્યા રસ્તો વાળવું છે ભાઈ. વાળવાન કરો. હવે આટલો તો જવા દો. અલ્યા જતું કરીએ કોઈક બીજા ગોમના આ ગોમના નહીં પાવ હું તને કહી દઉં હવે. કાકા ચાલો. હવે હવે જવા દો. ના બોટલા ઉપાય ને પંચાયતમાં નખાઈ દો. હવે આટલો વખત જવા દો. ફેર આવું કરીને તો વાઈન હપુચા નહીં જવા દે ને આખી જિંદગી તમારે ભેગા હાથથી રખવરાયો એ વાતની તમારે ખમાન મજા. એ હારું હવે હે ને આટલી વખત તો જતા કરીએ પણ પણ મને વાત તો પૂરી કરવા દો. હજી જિંદગીની અંદર યાદ રાખજો કે ફેરવાનો લમડો કરતા નહીં. આ ગામમાં ચોરી બાબતે બાકી તમારા પગ ઉપર તમે જાય રહેશો નહીં પાછા. હવે નહીં આવીએ કદી જિંદગીમાં કોઈ ચોરીઓ કરવાય નહીં. હોવા જાજો જાવ એ કઈ બીજા હોય ના આવતા. હવે તો બીજે નહીં જઈએ. આ તો ચી રીતના જો બન્યું છે વાજ્યું છે એટલે હવે ન જો તમે. હવે જઈએ હવે. હું આવા નહીં શંક કરવાનો. હવે શંક ના કરો. તારા ઘરમાં છોકરો નહીં લે બધાય તો ભાઈ તમે વાના આવા આવી લુખવાડ અંગત છો ફરવાના આવા હવે ના ફરવું અંતે આ તો રખડેલ છે. તું જા તારે કોઈ જા હું તમારે કોઈ કરે. અને આવું શંકુદા કરતું ના આવે તું એ શું કીધું હાથ પગ નો મોરો કરી નાખ્યો અને મેલતું જજે ઘરે એના હેડ આવે શું કીધું બીજી વાર આયા હવે નેકડો કરો ને પછી બધા થઈ જા. નેકડો કરો શાંતિ જો આવજો. અમે તો આવશું તમે નેકડો કરો. એક આદો પટ્ટો મિલતો કે દાડો ફેલ જાય. આ મારું સનમ સધી હા